જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં હશો બધા. આજે આપણે બનાવીશું સ્ટ્રોબેરી માર્બલ કેક. વિડીયો થોડો લાંબો થઈ જશે મિત્રો, પણ પૂરો જોજો. ખરેખર આખી પ્રોસેસ જોવા જેવી છે. બહુ જ સરસ કેક બની છે અને અંદર પણ કેવી છે ને એ પણ જો હું તમને કટ કરીને દેખાડું છું. પહેલાં એના માટે આપણે બેઝિક કેક જે સ્પોન્જ હોય એ બનાવશું. સિમ્પલ વેનીલા સ્પોન્જ બનાવી છે મેં. આખી પ્રોસેસ જોશો અને પહેલી જ વાર બનાવશો ને તો પણ ખૂબ જ સરસ કેક તમે પણ બનાવી શકશો. એને પછી મેં અંદર સ્ટ્રોબેરી ફ્લેવર આપી છે. તમને યાદ જ હશે, થોડા ટાઈમ પહેલાં મેં સ્ટ્રોબેરી કમ્પોત બનાવ્યો હતો અને ત્યારે મેં કીધું જ હતું કે એમાંથી હું જુદી જુદી ઘણી બધી વસ્તુઓ તમને બનાવતા શીખડાવીશ. અને લાસ્ટમાં એને આખું માર્બલ ઇફેક્ટ કઈ રીતે દેવાય એ બતાવીશ. હવે હું આજે બનાવું છું કુકરમાં. તો કુકરમાં મેં મીઠું લઈ લીધું છે. એની ઉપર એક સ્ટેન્ડ હોય, એ મારે આ કુકરમાં આવતું નહોતું એટલે મેં એક પ્લેટ મૂકી છે ઊંધી. કુકરને આપણે રિંગ અને વિસલ કાઢી નાખશું અને એને પ્રીહીટ કરવા મૂકી દઈશું સાવ ધીમે તાપે. બાકીની પ્રોસેસ ચાલુ કરી દઈશું. અહીંયા મેં 5 ઇંચનું એક કેક ટીન લઈ લીધું છે. એને ઓઇલથી ગ્રીસ કરી લેશું અને એની જ સાઇઝનો એક બેકિંગ પેપર અથવા તો તમે બટર પેપર કોઈ પણ જે તમારી પાસે હોય એ લઈ શકો છો. હવે આ ઓઇલથી મેં ગ્રીસ કરી લીધું, એના ઉપર બેકિંગ શીટ પાથરી દીધી છે. એને પણ થોડુંક ઓઇલથી ગ્રીસ કરી લેશું. આખા ટીનને સરસ ગ્રીસ કરી લેવાનું છે જેનાથી આપણી કેક ફાઇન બહાર આવે. હવે અહીંયા મેં 1 ટેબલ સ્પૂન બટર લઈ લીધું છે. બટર રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે કેટલું સોફ્ટ છે. કોઈ પણ ટાઈપનું બેકિંગ કરતા હો ત્યારે અમુક વાતનું હંમેશા ધ્યાન રાખવું. જે પણ વસ્તુઓ લ્યો એ રૂમ ટેમ્પરેચર ઉપર હોવી જોઈએ, ઠંડી કે ગરમ જરાય નહીં. હવે અહીંયા 100 ગ્રામ મેં કન્ડેન્સ્ડ મિલ્ક લઈ લીધું છે. બંનેને હું બેકિંગની ભાષામાં કહેવાય કે ક્રીમ કરી લઈશ, જેને હું સરસ રીતે ફેંટી લઈશ. વેનીલા એસેન્સ લઈ લીધું છે જે 1/4 ટીસ્પૂન મેં એમાં ઉમેર્યું છે. અને બીજું, બેકિંગમાં પરફેક્ટ મેઝરમેન્ટ હોવું ખૂબ જ જરૂરી છે. હવે જે આપણે ક્રીમ કરી લીધું એની ઉપર એક મેં ગળણો લઈ લીધો છે. એમાં અડધો કપ અને પ્લસ 1 ટેબલ સ્પૂન મેંદો નાખ્યો છે. 1 ટેબલ સ્પૂન હું દળેલી ખાંડ ઉમેરી રહી છું. હવે આ બધાને બહુ સરસ રીતે આપણે ચાળી લેશું. તમને થશે કે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા તો ઉમેર્યા જ નહીં, આગળ બતાવું છું. આ બધું લઈ લીધું. હવે 1/4 કપ જેટલું હું એમાં પાણી ઉમેરી લઈશ. પાણી અથવા દૂધ તમે કાંઈ પણ ઉમેરી શકો છો. આ બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે અહીંયા એક મેં નાની વાટકી લીધી છે, એમાં 1 ટેબલ સ્પૂન હું ઓઇલ લઈશ. ઓઇલ આપણે ફ્લેવરલેસ લેવાનું છે. મેં અહીં સનફ્લાવર રિફાઇન્ડ ઓઇલ લીધું છે. હવે એમાં આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખશું. બેકિંગ પાવડર નાખશું અડધી ટીસ્પૂન અને બેકિંગ સોડા નાખશું 1/4 ટીસ્પૂન. આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે ઓઇલમાં મિક્સ કરીને બેકિંગ પાવડર અને સોડા નાખશો ને પછી તમે કેકમાં ચેન્જ જોજો, એટલી સરસ રીતે રાઈઝ થશે. હવે આ બધું મેં મિશ્રણ ભેળવી દીધું છે આપણા બેટરમાં. કેક બનાવતા હો તો સાઈડમાં એક પેન અને પેપર રાખી અને બધું મેજરમેન્ટ જોઈ લેવું, લખી લેવું. એ પ્રમાણે જ બનાવવી તો જ તમારી કેક પરફેક્ટ બનશે. હવે બહુ જ સરસ રીતે બધું જ મિક્સ કર્યા પછી હું આ કેક ટીન જે આપણે પ્રિપેર કર્યું હતું એમાં આ બેટર નાખી દઈશ. અઠવાડિયું 10 દિવસ જ થયું છે મને આ ચેનલ ચાલુ કરે. જો તમને એમ લાગે કે આમાં કાંઈક શીખવા મળશે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જો હજી સુધી ના કરી હોય તો. અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરજો. જે બીજાને પણ એમ લાગે કે મદદરૂપ થાય એમ છે એ લોકોની સાથે શેર જરૂર કરજો. હવે કેકને કુકરમાં બેક કરવા માટે મૂકી દીધી હતી અને રેડી પણ થઈ ગઈ છે 25 મિનિટ પછી. તેમ છતાંય આપણે ચેક કરી લઈશું. મેં ટૂથપીક લઈ લીધી છે. જુઓ, એકદમ ક્લીન બહાર આવી છે. દેટ મીન્સ આપણી કેક રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. તમે ઓવનમાં બનાવો તો પણ 20 થી 25 મિનિટમાં 180 ડિગ્રી ઉપર બેક કરવાની છે. પ્રીહીટેડ હોવું જરૂરી છે. હવે અહીંયા બીજી પ્રોસેસ ચાલુ કરીએ. આપણે જે એમાં ફિલિંગ કરવાનું છે એના માટે મેં અહીંયા નોન ડેરી ક્રીમ લઈ લીધું છે અડધો કપ. હવે આ ક્રીમને આપણે હેન્ડ વિસ્કર અથવા ઇલેક્ટ્રિક જે હોય એનાથી એકદમ ફાઇન વિસ્ક કરી લેવાનું છે, એકદમ કઠણ થઈ જાય ત્યાં સુધી.
યાદ રાખજો મિત્રો, ક્રીમ હંમેશા તમારું એકદમ ચિલ્ડ હોવું જોઈએ. ફ્રીઝરમાંથી કાઢેલું નહીં હો, ફ્રીઝમાંથી કાઢેલું. ક્રીમ રેડી થઈ ગયું છે, હું એને ફ્રીઝમાં મૂકી દઈશ. અહીંયા મેં વ્હાઇટ ચોકલેટ લઈ લીધી છે અને ફ્રેશ ક્રીમ લીધું છે. બંનેનું મેઝરમેન્ટ ઉપર લખ્યું જ છે. વ્હાઇટ ચોકલેટ મેં 150 ગ્રામ લીધી છે અને ફ્રેશ ક્રીમ 100 ગ્રામ. ચોકલેટને હું એક માઇક્રોવેવ સેફ બાઉલમાં નાખી અને એને 40 સેકન્ડ માટે ગરમ કરીશ. માઇક્રોવેવના ટેમ્પરેચર અલગ અલગ હોય છે. એકદમ ફાઇન મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાની છે. માઇક્રોવેવ ન હોય તો ડબલ બોઇલર મેથડથી કરવાની છે. એકદમ સરસ મેલ્ટ થઈ ગયા પછી મેં એમાં ફ્રેશ ક્રીમ નાખી દીધું છે. હવે આ બધાને હું ગળણાથી ગાળી લઈશ. ગાળવું ખૂબ જ જરૂરી છે. બધી પ્રોસેસ એની જગ્યાએ ખૂબ મહત્ત્વ રાખે છે. એટલે જે જગ્યાએ મેં કીધું છે એ પ્રમાણે જો કરશો તો તમારી કેક પહેલી વાર બનાવશો તો પણ સરસ બનશે. ચાલો, કેક ઠંડી થઈ ગઈ છે, આપણે એને કાઢી લઈ. બહુ જ સરસ રીતે નીકળી ગઈ છે. જોઈ તમે કેટલી સોફ્ટ થઈ છે. સાઇઝમાં તમે જોઈ શકશો કે ઓલમોસ્ટ ડબલ ફૂલી છે. બેટર નાખ્યું એ ધ્યાનમાં જ હશે તમને. કેટલી ફાઇન ફૂલી છે. ચાલો લેયર્સમાં કટ કરી લેશું. બ્રેડ નાઇફ લીધી છે, એના હું 3 લેયરમાં કટ કરીશ. તમને અંદરથી પણ જો સ્પોન્જ દેખાડું કેટલું સરસ બન્યું છે. મારે આમાં ડોમ શેપ જોઈએ છે એટલે મેં ઉપરનો પાર્ટ કટ નથી કર્યો. જો ફ્લેટ બેઝ જોતો હોય તો તમે ઉપરથી આખો જે ડોમ શેપ છે એ કટ કરી શકો છો. 3 ભાગમાં મેં કટ કરી લીધી. અત્યાર સુધી જે આપણે પ્રોસેસ કરી એ ફક્ત વેનીલા સ્પોન્જ બની. હવે આપણે એને ફ્લેવર દઈશું. તો બેઝમાં એક પાર્ટ મૂકી એના ઉપર આપણે શુગર સિરપ અથવા તો વોટર, એ બેમાંથી ગમે તે આપણે એને માર્કેટ જેટલી સોફ્ટ બનાવવા માટે યુઝ કરશું. હવે સાઈડમાં મેં એક કોન લઈ લીધો છે, એમાં ક્રીમ ભરી લીધું છે. મારી પાસે સ્ટ્રોબેરી કમ્પોત રેડી હતું એટલે મેં એ યુઝ કર્યું. જો ના હોય તો ફ્રેશ સ્ટ્રોબેરી પણ યુઝ કરી શકાય, સ્ટ્રોબેરી ક્રશ પણ યુઝ કરી શકાય. આ સિવાયના કોઈ પણ ફ્રૂટ પણ તમે વાપરી શકો. મેં અહીંયા કેકને સોક કરી લીધી છે. એના ઉપર હું આપણું રેડી કરેલું ક્રીમ નાખી દઈશ. પેલેટ નાઇફથી લેવલ કરી લઈશ. એના પર રેડી કરેલું સ્ટ્રોબેરી કમ્પોત એ હું મૂકીશ. ખાલી વચ્ચે જ મૂકું છું, કોર્નર ઉપર નહીં મૂકું. બસ સેમ એ રીતે આખી કેક આપણે ફિનિશ કરશું. ઉપરના લેયરમાં ફક્ત ક્રીમ અપ્લાય કરશું. પછી એને એકદમ સરસ મજાનું આ રીતે લેવલ કરી લેશું. આને ક્રમ કોટિંગ કર્યું કહેવાય. એ પછી હું થોડી વાર એને કલાક જેવું ફ્રીઝમાં ઠંડી થવા દઈશ. જો બહુ ટાઈમ ન હોય તો થોડી વાર માટે પણ કેકને ફ્રીઝમાં મૂકવી ખૂબ જ જરૂરી હોય છે. ચાલો, આપણી કેક ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે એને સજાવવાનું કામ કરીશું. મારી પાસે આ રીતે 3 ટાઈપની મેં તમને જાળી જેવું બતાડ્યું. એના ઉપર કેક લઈ લેશું. શું કામ? હમણાં તમે સમજી જશો. એક મોટી પ્લેટ લઈ લેશું. એના ઉપર મેં એક આ બાઉલ રાખી દીધો છે જેનાથી કેકને હાઇટ મળશે. એના પર આપણી આ કાણાવાળી જાળી ઉપર મૂકેલી કેક ગોઠવી દઈશું. હવે જે આપણે આ ગ્લેઝ રેડી કર્યો હતો એ પોર કરશું. પણ એમાં માર્બલ ઇફેક્ટ લઈ આવવા માટે મેં અહીં 4 કલર લઈ લીધા છે. એના 2-4 ડ્રોપ્સ હું એમાં નાખીશ. ફૂડ કલર છે, વોટર બેઝડ જ લીધા છે. પહેલાં વ્હાઇટ, પછી ગ્રીન, આ રેડ નાખું છું અને છેલ્લે યલો. ચારેયના થોડા બસ ડ્રોપ્સ નાખવાના છે. બહુ હલાવવાનું નથી, એને મિક્સ નથી કરી નાખવાનું. સેજ અમસ્તું સ્પૂનથી હું થોડુંક અમસ્તું હલાવીશ. એનાથી બહુ જ સરસ ડિઝાઇન પડશે. ચાલો, હવે આ રેડી થયેલું મિશ્રણ આપણે કેક ઉપર રેડશું. જુઓ કેટલું સરસ દેખાય છે. મનગમતા કલર ઉમેરી શકાય. કેકને બધી બાજુથી પ્રોપર કોટ થઈ જાય એ રીતે રેડવાનું છે. બસ અહીંયા આપણી કેક રેડી થઈ ગઈ છે. નીચે ઢોળાયેલું થોડીવાર એમને રાખવાનું છે. પૂરું રેલાઈ જાય એ પછી આપણે એને સાઈડમાંથી ક્લીન કરવાનું છે. આટલો સરસ વિડીયો લઈ આવું છું તમારા માટે જ. તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા સપોર્ટની મને સાચે જ બહુ જરૂર છે. તો પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો. ચાલો, હવે આટલી સરસ મેં ક્લીન કરી અને કેક બોર્ડ ઉપર પણ લઈ લીધી છે. હવે કટ કરશું.
જેનાથી તમને ખ્યાલ આવશે કે અંદરના લેયર કેટલા સરસ દેખાય છે, કેટલી સોફ્ટ થઈ છે. નાઇફ મૂકું છું એના ઉપરથી તમને આઈડિયા આવતો જ હશે. જોવામાં બ્યુટીફુલ, સુપર સોફ્ટ એન્ડ સ્પોન્જી અને અંદરથી ખાવામાં પણ ટેસ્ટી. આજની આ કેકની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. હું બધી જ કમેન્ટના જવાબ જરૂરથી કરું છું. તો પ્લીઝ વિડીયો આખો જોયો એના માટે તમારો ધન્યવાદ. પણ લાઈક કરવાનો ચૂકશો નહીં. તમારી લાઈક અને કમેન્ટની આતુરતાપૂર્વક રાહ જોઈશ. તો ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.